નમસ્કાર. ધોરણ 10 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગઈકાલના આગળના પિરિયડની અંદર આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું શીખ્યા હતા. આજે આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરીને બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્રનો ઉપયોગ કરીને 3 બિંદુઓ હોય 4 બિંદુઓ હોય તેની મદદથી કેવી આકૃતિ રચાશે, ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, સમબાજુ કે સમાંતર બાજુ છે, બરાબર, કેવી આકૃતિ રચાશે તેના વિશે જોઈશું. ઉપરાંત આ બિંદુઓ સમરેખ છે કે કેમ એ પણ આપણે આ સૂત્રની મદદથી જ નક્કી કરીશું. તો જુઓ, બે પ્રશ્નો ગઈકાલે આપણે જોયા હતા સ્વાધ્યાય 7.1 માટે. પ્રશ્ન નંબર 3 લઈએ. બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 સમરેખ છે, અસમરેખ છે તેમ સાબિત કરો. તો પહેલું બિંદુ A ધારી લઈએ, બીજું બિંદુ B ધારી લઈએ, ત્રીજું બિંદુ C ધારી લેવાનું. હવે સમરેખ છે કે અસમરેખ સાબિત કરવા માટે તમારે પહેલાં A થી B સુધીની લંબાઈ અંતર સૂત્રથી મેળવવાની, B થી C સુધીની લંબાઈ એટલે કે BC અંતર સૂત્રથી મેળવવાની, અને પછી ACની લંબાઈ અંતર સૂત્રથી મેળવવાની. કોઈ પણ બે લંબાઈનો સરવાળો ત્રીજી લંબાઈ જેટલો થવો જોઈએ તો સમરેખ છે, અને જો સમરેખ ન હોય તો તે અસમરેખ છે એમ કહેવાય. તો આપણે પહેલાં A અને B વચ્ચેની લંબાઈ શોધીએ. તો AB બરાબર વર્ગમૂળમાં અંતર સૂત્ર શું છે? x1 - x2 કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 કૌંસનો વર્ગ. પણ આપણે એ સૂત્ર નહીં લખીએ, સીધું જ લખીશું, બરાબર. x1 - x2 એટલે x યામના તફાવત એનો વર્ગ, y1 - y2 એટલે y યામનો તફાવત એનો વર્ગ. તો જુઓ, A અને B બંનેના પહેલા બિંદુ x યામ કહેવાય. તો 1 અને 2 એ x યામ છે, બરાબર. તો 1 અને 2 એનો તફાવત એટલે 1 - 2 કૌંસનો વર્ગ. પછી y યામનો તફાવત, તો y યામ 5 અને 3 છે, તો 5 - 3 કૌંસનો વર્ગ. તો આ બેવનો બાદબાકી -1, આ બેવની બાદબાકી +2. તો -1નો વર્ગ +1, 2નો વર્ગ 4, 1 + 4 એટલે 5, અને આ 5નું વર્ગમૂળ 2.2 થાય. કેવી રીતે થાય એના માટે બી જુઓ, બરાબર. 5નું વર્ગમૂળ, 4નું વર્ગમૂળ 2 થાય, મૌખિક ખબર પડી જાય. પૂર્ણ વર્ગ સંખ્યાઓનું વર્ગમૂળ આપણને 30, 31 સુધીના વર્ગો તમને પાકા કરવાના કીધા છે એટલે તરત ખ્યાલ આવી જાય. પણ 5નું વર્ગમૂળ છે કેલ્સી સિવાય ન ખબર પડે. તો એક રીત છે, એ રીતને આપણે જોઈએ. ભાગાકારની રીત અગાઉ પણ મેં તમને બતાવેલી છે. ફરીથી 2 દશાંશ સ્થળ સુધી શોધીએ. એટલે 5 પહેલાં લખવાના, 2 દશાંશ સ્થળ સુધી આપણે શોધવું છે વર્ગમૂળ. તો 2 શૂન્યની જોડી લેવાની, એટલે કે 4 શૂન્ય લખવાના, 2 શૂન્યની એક જોડી, 2 શૂન્યની આ બીજી જોડી. હવે 5 છે એટલે પૂર્ણ વર્ગનો ઘડિયો, 1નો વર્ગ 1, 5 આવે ત્યાં સુધી, બરાબર. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, તો 3નો વર્ગ 9, 5થી વધી જાય છે એટલે 2થી ભાગ ચાલે. 2 × 2 એટલે 4, 5માંથી 4 બાદ કરો એટલે 1 વધે, અને જેટલાથી ભાગ ચાલ્યો હોય એટલા ઉમેરી દેવાના. 2 + 2 એટલે 4 થઈ જાય. હવે ઉપરથી શૂન્યની એક જોડી ઉતારવાની એટલે 100 થઈ ગયા. 4ની બાજુમાં એવી સંખ્યા લખો, બરાબર. ધારો કે 2 લખો તો ×2 કરવાના. 100 કે 100 કરતાં નાની સંખ્યા આવે, 100થી વધવી જોઈએ નહીં. તો 42 × 2 કરો તો 84 થાય. જો અહીંયા 3 લખો ને તો 43 થાય. 43 × 3 લખો તો 100થી વધી જાય. એટલે 42 × 2 એટલે 84. 100 છે એમાંથી 84 બાદ કરો એટલે 16 વધે. ઉપરથી શૂન્યની જોડ ઉતારો અને 2થી ભાગ ચાલ્યો તો 2 પાછા ઉમેરી દો. 42 + 2 એટલે 44. હવે 44ની બાજુમાં સંખ્યા લખવાની, બરાબર. 1 લખો તો ×1 કરવાના, 2 લખો તો ×2 કરવાના, 3 લખો તો ×3 કરવાના.
4 લખો તો ગુણ્યા 4, 4 લખીએ તો 444 થાય, ગુણ્યા 4 કરો તો 1600થી વધી જાય, એટલે આપણે 3 લખીએ તો 44ની બાજુમાં 3, 443 ગુણ્યા 3 કરો તો 1329, 1600માંથી 1329 બાદ કરો તો 371, 3થી ભાગ ચાલ્યો એટલે 3 ઉમેરી દેવાના, 3 + 3 એટલે 6, 44 એમને. અહીંયા જે સંખ્યા છે 223, પોઈન્ટ ધ્યાનમાં નહીં લેવાનો, 223 એનાથી ડબલ છે, તો એનાથી ડબલ 446, તો વર્ગમૂળ બરાબર છે, તો 2.23 થયું. હવે પોઈન્ટ પછીનો આપણે એક જ અંક લેવો હોય તો પોઈન્ટ પછીનો બીજો અંક 5 કરતાં નાનો હોય તો આગળ કંઈ ઉમેરવાનું નહીં, 3 કાઢી નાખવાનું, એટલે 2.2 લેવાના, તો 2.2 5નું વર્ગમૂળ થયું. હવે આપણે બી અને સી વચ્ચેનું અંતર જોઈએ. તો બી અને સી વચ્ચેનું અંતર, તો બી અને સીના એક્સએમનો તફાવત એટલે કે 2 અને -2 બરાબર, બીની બાદબાકી કૌંસનો વર્ગ, પછી વાયએમનો તફાવત એટલે 3 અને -11, તો આ 3 ને -11 બંનેની બાદબાકી કૌંસનો વર્ગ, તો માઇનસ માઇનસ પ્લસ થાય, અહીંયા માઇનસ પ્લસ થાય, તો 2 + 2 એટલે 4, 3 + 11 એટલે 14, 4નો વર્ગ 16, 14નો વર્ગ 196, 196 અને 16 212 થાય, અને 212નું વર્ગમૂળ 14.6. કેવી રીતે આવે તે પણ જોઈએ. જુઓ, 212 આપણે લખવાના અને શૂન્યની 2 જોડી લખવાની, બરાબર, જોડીની સંખ્યા પાછળથી ગણવાની, આ એક જોડી, આ બીજી જોડી, 12 છે ત્રીજી જોડી, તો સિંગલ સંખ્યા 2 છે. હવે 2નો ભાગ લખવાનો, પૂર્ણ વર્ગ સંખ્યા, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4 વધી ગયા એટલે ભાગ 1થી ચાલે, 1 × 1 એટલે 1, 2માંથી 1 બાદ કરો તો 1, 1થી ભાગ ચલાવ્યો એટલે 1 ઉમેરો, 1 + 1 એટલે 2. હવે ઉપરથી 12 ઉતારો તો 2ની બાજુમાં સંખ્યા મૂકવાની, 1 મૂકો તો 21 થાય, તો 21 × 1 કરાય, 2 મૂકો તો 22 થાય, તો 22 × 2 કરાય, 3 મૂકો તો 23 થાય, તો 23 × 3 કરાય, 4 મૂકો તો 24 થાય, 24 × 4 કરાય. આમ બધું ચેક કરતું જવું પડે. 5 મૂકો તો 25 થાય, 25 × 5 કરો તો 125 થાય, 125 112થી વધી જાય, એટલે 5થી ન ચાલે, 4થી ચાલે, એટલે 2ની બાજુમાં 4 મૂકો તો 24, તો 24 × 4 એટલે 96, 112માંથી 96 બાદ કરો તો 16 આવે, અને 4થી ભાગ ચલાવ્યો એટલે 4 ઉમેરો, તો 24 + 4 એટલે તો 28ની બાજુમાં 5 લખીએ તો 5થી ભાગ ચાલે, કારણ કે જો 6 લખીએ તો 6થી ભાગ ચલાવીએ તો 1600 કરતાં વધી જાય, એટલે 28ની બાજુમાં 5 મૂકો તો 285, 285 × 5 કરો તો 1425 થાય, 1600માંથી 1425 બાદ કરો તો 175 વધે, શૂન્યની 1 જોડી ઉતારો અને 5થી ભાગ ચલાવ્યો હતો એટલે 5 ઉમેરી દો, 285 + 5 એટલે 290. હવે 17,500 છે, 290ની બાજુમાં કઈ સંખ્યા મૂકીએ કે એ જ સંખ્યા વડે ગુણાકાર કરતા 17,500 કે તેનાથી નાની સંખ્યા રહે તો 6, 2906 × 6 કરો તો 17,436 થાય, 7માં વધી જાય એટલે 6 લીધા, 2906 × 6 એટલે 17,436, એટલે 17,500માંથી 17,436 બાદ કરો તો બાદબાકી 64 આવે, 6 ઉમેરી દો તો 2906 + 6 કરો તો 2912. તમારે આજે રકમ 1456 × 2 કરો તો 2912 આવી જતા હોય તો વર્ગમૂળ બરાબર છે એમ કહેવાય. હવે આપણે પોઈન્ટ પછી 2 અંક લીધા, તો બીજો અંક છે 5 કે 5 કરતાં મોટો હોય તો આગળ એક અંક ઉમેરી દેવાનો અને બીજો અંક કાઢી નાખવાનો, તો આગળ એક ઉમેરો તો 14.6 થાય, તો 1 દશાંશ સુધી નું વર્ગમૂળ 14.6 આપણે લીધું હતું. આવી જ રીતે આપણે હવે એ અને સી વચ્ચેનું અંતર સૂત્રથી મેળવીએ
તો એક્સએમ 1 અને -2, તો બંનેની બાદબાકીનો વર્ગ. વાયએમ 5 અને -11, તો બંનેની બાદબાકીનો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ. 1 + 2 એટલે 3, 5 + 11 એટલે 16. 3નો વર્ગ 9, 16નો વર્ગ 256. 256 + 9 એટલે વર્ગમૂળમાં 265. 265નું વર્ગમૂળ 16.3. કેવી રીતે આવ્યું 16.3? તો જુઓ, તમારે 265 લેવાના, શૂન્યની 2 જોડી લેવાની, બરાબર. શૂન્યની 1 જોડી, 2 જોડી, પછી 65 છે એ પણ 1 જોડી, અને 2 અલગ. તો પૂર્ણ વર્ગનો ઘડિયો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 વધી જાય એટલે 1થી ભાગ ચાલે. 1 × 1 એટલે 1, 2માંથી 1 બાદ કરો તો 1. 1થી ભાગ ચલાવ્યો હતો એટલે 1 ઉમેરી દો. 1 + 1 એટલે 2. હવે 2ની બાજુમાં કઈ સંખ્યા મૂકીએ? બરાબર, ઉપરથી 65 ઉતારેલો તો 165 થાય. તો 2ની બાજુમાં 5 મૂકીએ તો 25 થાય. 25 × 5 એટલે 125. તો 125 165થી નાના છે એટલે હવે 6 મૂકીએ. તો 6 મૂકો તો 26 × 6 કરો તો 156 થાય. બરાબર. 7 મૂકો તો 27 × 7 કરો તો 189 થાય, વધી જાય એટલે આપણે 6 રાખીએ. તો 2ની બાજુમાં 6 મૂકો તો 26, 26 × 6 એટલે 156. 165માંથી 156 બાદ કરો તો 9 વધે, અને 6થી ભાગ ચલાવ્યો એટલે 26માં 6 ઉમેરવા એટલે 32. હવે 32ની બાજુમાં ઉપરથી શૂન્યની 1 જોડી ઉતારેલી એટલે આ 900 થાય. એટલે 32ની બાજુમાં કઈ સંખ્યા લખીએ કે 900 કે 900 કરતાં નાની સંખ્યા રહે? 2 લખો તો 322 થાય. 322 × 2 કરો તો 644 થાય. બરાબર. 3 મૂકો તો 323 થાય. 323 × 3 કરો તો 644. 900 કરતાં સંખ્યા વધી જાય. એટલા માટે આપણે 3 નહીં પણ 2 લઈએ તો 32ની બાજુમાં 2 એટલે 322 × 2 644. 900માંથી 644 બાદ કરો 256, અને 2થી ભાગ ચાલ્યો એટલે 222માં 2 ઉમેરો એટલે 324. હવે ઉપરથી શૂન્યની જોડી ઉતારો એટલે 25,600 થયા. હવે 324 છે તો હવે એની બાજુમાં આપણે 1 2 3 4 5 વારાફરથી મૂકતા જવાના અને ચેક કરતા જવાના. તો અહીંયા છેક 7 મૂકીએ ત્યારે આપણને 22,729 મળે. 3,247 × 7 કરો તો 22,729. 8 કરો તો આ 25,600 કરતાં વધી જાય એટલે 8 નહીં પણ 7 કરવાના. એટલે 32,47 × 7 કરો તો 22,729. 7 આમાં ઉમેરી દો એટલે 7 ને 7 14, 4 વધી પડી 1, 4 ને 1 5, 32 એમને. અને અહીંયા બાદબાકી કરી નાખો તો 25,600માંથી 22,729 બાદ કરો તો 2,871 વધે. તો 16, 27 × 2 કરવાથી 3254 આવી જાય. એટલા માટે આ સંખ્યા 265નું વર્ગમૂળ 2 દશાંશ સ્થળ સુધી 16.27 છે. હવે અહીંયા બીજો અંક 5થી મોટો છે એટલે આગળ એક અંક ઉમેરી દો તો 2ના 3 કરો એટલે 16.3 થાય. એટલા માટે વર્ગમૂળ 16.3 લીધું. તો અહીંયા આપણને 3 અંતરસૂત્રથી લંબાઈ મળી ગઈ. એ અને બી વચ્ચેની લંબાઈ, બી અને સી વચ્ચેની લંબાઈ, એ અને સી વચ્ચેની લંબાઈ. હવે અહીંયા કોઈ પણ બેનો સરવાળો કરો તો ત્રીજી લંબાઈ જેટલો થતો નથી. તમે જુઓ 2.2 અને 14.6 એનો સરવાળો કરો તો સરવાળો થાય 16.8. તો ત્રીજી લંબાઈ કરતાં વધારે આવે છે, એની જેટલો આવતો નથી. બીસી અને એસીનો સરવાળો કરો તો આ બેનો સરવાળો 30.9 થાય, જે 2.2 જેટલો નથી. આ બેનો સરવાળો કરો બરાબર તો 16.5 થાય, આના કરતાં વધારે છે. એટલે કોઈ પણ બે લંબાઈનો સરવાળો ત્રીજી લંબાઈ જેટલો થતો નથી. એટલા માટે એ બી અને સી સમરેખ નથી. હવે એ બી અને સી સમરેખ ન હોય તો એ બી સી કેવા થાય? અસમરેખ. માટે આપેલા બિંદુઓ છે એ અસમરેખ બિંદુઓ છે. દાખલા નંબર 4. ચકાસો કે 5 - 2 6 4 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
તો પહેલા બિંદુને એ, બીજા બિંદુને બી, ત્રીજા બિંદુને સી ધારી લઈએ. એ અને બી વચ્ચેનું અંતર એટલે એ બી શોધવાના, બી અને સી વચ્ચેનું અંતર બીસી શોધવાના, એ અને સી વચ્ચેનું અંતર એસી શોધવાના. તો એ અને બી વચ્ચેનું અંતર એક્સએમનો તફાવત એટલે 5 અને 6 ની બાદબાકીનો વર્ગ -2 અને 4 વાયએમનો તફાવત એનો વર્ગ. તો 5 માં 6 જાય -1 અને -2 -4 એટલે -6, -1 નો વર્ગ 1, -6 નો વર્ગ 36. તો 36 વત્તા 1 એટલે 37, વર્ગમૂળમાં 37. અહીંયા આપણે વર્ગમૂળ શોધવાની જરૂર નથી. આગળના દાખલામાં તો વર્ગમૂળવાળા પદનો સરવાળો ચેક કરવાનો હતો એટલે આપણે વર્ગમૂળ લીધું તો અહીંયા એમને રહેવા દઈએ. હવે બી અને સી વચ્ચેનું અંતર, તો બી અને સી વચ્ચેનું અંતર એટલે 6 અને 7 ની બાદબાકીનો વર્ગ, 4 અને -2 એની બાદબાકીનો વર્ગ. તો 6 માં 7 જાય તો -1, માઇનસ પ્લસ એટલે 4 + 2, -1 નો વર્ગ 1, 4 વત્તા 2 6, 6 નો વર્ગ 36, 36 ને 1 37 એટલે વર્ગમૂળમાં 37. ત્રીજી લંબાઈ એ અને સી વચ્ચેની લંબાઈ 80, 5 અને 7 બંનેની બાદબાકીનો વર્ગ. પછી વાયયામની બાદબાકી એટલે -2 અને -2 બંનેની બાદબાકી એનો વર્ગ. તો 5 માંથી 7 બાદ કરો તો -2, માઇનસ પ્લસ તો -2 નો વર્ગ 4, +2 -2 ઉડી એટલે 0, 0 નો વર્ગ 0, 4 વત્તા 0 એટલે 4 અને 4 નું વર્ગમૂળ 2. વર્ગમૂળનો અહીંયા જરૂર નથી, ખાલી √4 એમ જ જુઓ. આપણે અહીંયા સમદ્વિબાજુ સાબિત કરવાનું. સમદ્વિબાજુ એટલે જે ત્રિકોણની બે બાજુઓની લંબાઈ સમાન હોય એને સમદ્વિબાજુ કહેવાય. તો તમે પહેલા બેમાં જ આવી ગયું, તો ત્રીજું જોવાની પણ જરૂર નહોતી. તો એ બી અને બીસી બંનેની લંબાઈ સરખી છે એટલા માટે આ બે લંબાઈ સમાન છે એટલા માટે એ બી સી એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલા માટે આપેલા બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. દાખલા નંબર 5. એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ એ, બી, સી અને ડી દ્વારા દર્શાવેલ સ્થાન ઉપર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગખંડમાં આવી થોડીક મિનિટોના અવલોકન બાદ ચંપા ચમેલીને પૂછે છે કે શું તું એવું માને છે કે એ, બી, સી, ડી ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. તો અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. તો અહીંયા ગ્રાફની અંદર આ એક વર્ગખંડ છે. વર્ગખંડની અંદર 4 મિત્રો બેઠા છે. બરાબર? ચંપા અને ચમેલી વર્ગખંડમાં દાખલ થાય છે અને ફક્ત અવલોકન કરે છે. તેને એમ લાગે છે કે આ જે 4 જણ બેઠા છે, બરાબર, તો એને 4 બિંદુ તરીકે આપણે ધારી લઈએ અને બધા બિંદુઓને જોડી દઈએ તો એ ચોરસ થાય કે કેમ? તો ચમેલી કહે છે કે ન થાય, ચંપા કહે છે કે થાય. હવે આપણે ચેક કરીએ થાય કે ન થાય. તો સૌથી પહેલાં આને આપણે ગ્રાફના સ્વરૂપમાં જોઈએ તો એ છે એ ત્રીજા સ્તંભમાં અને ચોથી હરોળમાં છે એટલે એના યામ 3, 4 થાય. એક્સ યામ 3 ને વાય યામ 4 થાય. તો એ બિંદુના યામ 3, 4. ત્યાર પછી બી, તો આ 6નો સ્તંભ અને 7ની હરોળ એટલે એક્સ યામ 6, વાય યામ 7. તો બી બિંદુના યામ 6, 7. સી બિંદુ, તો સી બિંદુનો એક્સ યામ 9 અને વાય યામ 4 એટલે 9, 4. અને આ ડી, બરાબર, છઠ્ઠો સ્તંભ અને પહેલી હરોળ એટલે એક્સ યામ 6, વાય યામ 1. તો 6, 1. હવે અહીંયા ચોરસ છે એમ સાબિત કરવું છે. ચોરસ છે એમ સાબિત કરવા માટે એની લંબાઈ શોધવાની. એ અને બી વચ્ચેનું અંતર, બી અને સી વચ્ચેનું અંતર, સી અને ડી વચ્ચેનું અંતર, ડી અને એ વચ્ચેનું અંતર. આ ચારેય અંતર સરખા હોય તો સમબાજુ થાય. હવે વિકર્ણ એસી અને વિકર્ણ બીડી એ બી શોધી કાઢવાનું. જો એ બે સરખા થાય તો ચોરસ કહેવાય. બરાબર? ચારે બાજુઓ સરખી થવાથી ચોરસ ન થાય. ચારે બાજુઓ બી સરખી હોવી જોઈએ, વિકર્ણ બી સરખા હોવા જોઈએ. તો સૌથી પહેલાં ચારે બાજુઓ મેળવીએ. તો એ અને બી વચ્ચેનું અંતર એટલે એ બી. તો એ અને બીના એક્સ એમનો તફાવત
તો 3 અને 6 બેની બાદબાકીનો વર્ગ, 4 અને 7 બંનેની બાદબાકીનો વર્ગ, તો -3નો વર્ગ, -3નો વર્ગ, -3નો વર્ગ 9, -3નો વર્ગ 9, 9 9 18, 18 એટલે 9 ગુણ્યા 2, 9નું વર્ગમૂળ 3, 2નું વર્ગમૂળ √2. એવી રીતે બીસીની લંબાઈ, તો એક્સ આમ 6 અને 9 બંનેની તફાવત, વાય આમ 7 અને 4, તો 7 અને 4ની બાદબાકીનો વર્ગ, -3નો વર્ગ +9, 3નો વર્ગ 9, 9 ને 9 18, 18ના અવયવ 9 ગુણ્યા 2. બરાબર, એવા અવયવ પાડવાના કે એક પૂર્ણ વર્ગ હોય ને એક પૂર્ણ વર્ગ ન હોય, અને જે પૂર્ણ વર્ગ ન હોય એના ફરીથી અવયવ ન પડતા હોવા જોઈએ, પૂર્ણ વર્ગ આવે એવા. તો અહીંયા 9 ગુણ્યા 2 કરો તો 9નું વર્ગમૂળ 3, 2નું વર્ગમૂળ √2, 3 √2. એવી રીતે સીડીની લંબાઈ, તો સી અને ડી, તો 9 અને 6 એની બાદબાકીનો વર્ગ, 4 અને 1 એની બાદબાકીનો વર્ગ, તો આ 3નો વર્ગ, આ બી 3નો વર્ગ, તો 9 + 9 એટલે 18, 9 દુ 18 કરો તો 3 √2. તો સીડીની લંબાઈ. હવે આપણે ડી બિંદુ ને એ બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે. ફરીથી હું એ બી સી અને ડીના એમ મેં લખ્યા, તો ડી અને એ વચ્ચેનું અંતર, તો એડીની લંબાઈ શોધવાની. એક્સ આમ 3 અને 6, વાય આમ 4 અને 1, તો 3 અને 6ની બાદબાકી -3 એનો વર્ગ, 4 અને 1ની બાદબાકી 3, તો 3નો વર્ગ, -3નો વર્ગ 9, 3નો વર્ગ 9, 9 + 9 18, 18 એટલે 9 દુ 18, 9નું વર્ગમૂળ 3, 2નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2. તો ચારે બાજુઓની લંબાઈ આપણે શોધી કાઢી, એ બધી સરખી આવે. હવે વિકર્ણની લંબાઈ શોધવાની, તો એ અને સી છે એ બંને વિકર્ણ થશે, તો 3 અને 9 એની બાદબાકીનો વર્ગ, 4 અને 4 તો એની બાદબાકીનો વર્ગ, તો 3માંથી 9 બાદ કરો -6, 4માંથી 4 બાદ કરો 0, -6નો વર્ગ 36 અને 0નો વર્ગ 0, તો 36 + 0 36, 36નું વર્ગમૂળ 6. બીજો વિકર્ણ બીડી લેવાનો, બીડી, તો 6 અને 6, તો 6 - 6 કૌંસનો વર્ગ, 7 અને 1 તો 7 - 1નો વર્ગ, 6 - 6 એટલે 0, 7 - 1 એટલે 6, 0નો વર્ગ 0, 6નો વર્ગ 36, તો 36 + 0 એટલે 36, 36નું વર્ગમૂળ 6. તો તમે જુઓ વિકર્ણના માપ બી સરખાવ્યા. તો આમ ચારે બાજુઓની લંબાઈ સમાન છે, બે વિકર્ણોની લંબાઈ બી સમાન છે, માટે ચતુષ્કોણ ચોરસ થાય. એટલે રકમમાં જે એમ કીધું છે સમાન, ચંપા ચમેલીને પૂછે છે તો ચમેલી અસહમત થાય છે, તો સાચી છે, ચંપાનું અવલોકન સાચું છે. એટલે ચંપા એમ કહે છે કે એ બી સી ડી ચોરસ છે, તો અહીંયા સાબિત થાય છે કે એ બી સી ડી ચોરસ છે. પ્રશ્ન નંબર 6, નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટેના કારણ આપો. 4 બિંદુઓ આપેલા છે આગળના દાખલા પ્રમાણે જ, એ બી સી ડી. હવે અહીંયા પણ બરાબર ચતુષ્કોણનો પ્રકાર જાણવો છે, તો આપણે બધી બાજુઓ શોધી લેવાની, એ બી, બી સી, સી ડી, ડી, અને 2 વિકર્ણો બી શોધી કાઢવાના. તો જુઓ એ બીની લંબાઈ, તો -1 અને 1 બંનેની બાદબાકીનો વર્ગ, -2 અને 0 તો એ બંનેની બાદબાકીનો વર્ગ, તો -1 -1 -2 થાય, -2 -0 એટલે -2, -2નો વર્ગ 4, -2નો વર્ગ 4, 4 ને 4 8, 8 એટલે 4 દુ 8, 4નું વર્ગમૂળ 2, 2નું વર્ગમૂળ √2. એવી રીતે બીસીની લંબાઈ, 1 અને -1 બંનેની બાદબાકીનો વર્ગ, 0 અને 2 તો એની બાદબાકીનો વર્ગ, માઇનસ પ્લસ, 0 - 2 કરો તો -2, 1 + 1 એટલે 2, તો 2નો વર્ગ 4, અહીંયા -2નો વર્ગ 4, 4 + 4 8, 8નું વર્ગમૂળ, 8ના વર્ગમાં અવયવ પાડીએ તો 4 દુ 8, 4નું વર્ગમૂળ 2, 2નું વર્ગમૂળ √2. ત્યાર પછી સી અને ડી વચ્ચેની લંબાઈ, તો -1 -3 બંનેની બાદબાકી તેનો વર્ગ, ત્યાર પછી 2 અને 0 બંનેની બાદબાકીનો વર્ગ, તો માઇનસ પ્લસ, 3માંથી 1 બાદ કરો તો 2, 2નો વર્ગ 4, તો 4 + 4 એટલે 8. તો ફરી પાછા 8ના અવયવ 4 દુ 8 કરીએ તો 4નું વર્ગમૂળ 2, 2નું વર્ગમૂળ √2. આ જ પ્રમાણે એ અને ડી વચ્ચેની લંબાઈ શોધીએ, તો -1 -3 બંનેની બાદબાકીનો વર્ગ,
-2 0, તો બંનેની બાદબાકીનો વર્ગ. માઇનસ માઇનસ +3, -2 -0 એટલે -2, 3માંથી 1 બાદ કરો તો 2, 2નો વર્ગ, અને -2નો વર્ગ 4, તો 2નો વર્ગ 4 વત્તા 4, 4 વત્તા 4 એટલે 8, 8 એટલે 4 દુ 8, 4નું વર્ગમૂળ 2 અને 2નું વર્ગમૂળ ન નીકળે એટલે √2. તો ચારે બાજુઓ સરખી આવી ગઈ. હવે વિકર્ણો, તો A અને C એની વચ્ચેની લંબાઈ, તો -1 -1 બંનેનો બાદબાકીનો વર્ગ. પછી વાયામ -2 અને 2 બંનેની બાદબાકીનો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ થાય. અહીંયા -2 -2 -4 થાય, -1 +1 એટલે 0 થાય, અને -4નો વર્ગ કરો તો 16 થાય. 0નો વર્ગ 0 વત્તા 16, 0 વત્તા 16 એટલે 16, 16નું વર્ગમૂળ 4. ત્યાર પછી BD, તો B બિંદુ અને D બિંદુ એક્સિયામ 1 અને -3 બંનેની બાદબાકીનો વર્ગ, 0 અને 0 બંનેની બાદબાકીનો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ, 0 - 0 એટલે 0, 1 વત્તા 3 એટલે 4, 4નો વર્ગ, 0નો વર્ગ 0, 4નો વર્ગ 16 વત્તા 0, 16 વત્તા 0 એટલે 16, અને 16નું વર્ગમૂળ 4. તો અહીંયા બંને વિકર્ણો બી સરખા, ચારે ચાર બાજુઓ સરખી હોય અને બંને વિકર્ણો સરખા હોય તો એવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. તો આપેલા જે બિંદુઓ છે એનાથી રચાતો ચતુષ્કોણ, આપેલા બિંદુઓથી રચાતો ચતુષ્કોણ ચોરસ છે એમ કહેવાય. બરાબર? વિકર્ણો સરખા હોય એટલે ચોરસ આવે, ચારે બાજુઓ સરખી, વિકર્ણો સરખા એટલે ચોરસ આવે. જો વિકર્ણો સરખા ન આવે, ખાલી ચાર બાજુઓ જ સરખી આવે તો એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર? પહેલા તાસની અંદર એના ગુણધર્મનો કોષ્ટક છે, એ કોષ્ટક બરાબર તૈયાર કરી નાખજો. તો આજના આ દાખલાઓ સરળ લખી નાખો સારા અક્ષરે, બાકી નોટની અંદર. બરાબર એકવાર સમજી લ્યો, મોઢે ગણવાનો પ્રયત્ન કરો, અને આવા જ બીજા 6 દાખલાઓ તમને આપ્યા છે એ તમે જાતે ગણો. હોમવર્કના દાખલાઓમાં પ્રશ્ન નંબર 6 આવે, પણ પહેલો ને બીજો પ્રશ્ન તમે આગળ કરેલો છે. હવે ત્યાંથી 3 નંબરથી ચાલુ કરશું, 3 4 5 અને 6.